જય શ્રી રામ, જય ખૂંખાર મેલડીમાં। આજે આપણે વાત કરીશું એક પવિત્ર સંબંધની, પતિ અને પત્ની વચ્ચેના પ્રેમની। પતિ અને પત્ની બે શરીર છે, પરંતુ એક આત્મા છે। જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર પોતે વસે છે। પતિ પત્નીનો સંબંધ એ ઈશ્વર દત્ત બંધન છે। પ્રેમ એટલે અપેક્ષા વગર આપવું। સાચો પ્રેમ બોલવામાં નહીં, પરંતુ વર્તનમાં દેખાય છે। પતિ એ પત્નીનો આશ્રય છે અને પત્ની એ પતિની શાંતિ। પ્રેમમાં સ્વાર્થ નહીં, સમર્પણ હોવું જોઈએ। જ્યાં સ્વાર્થ ખતમ થાય છે ત્યાં પ્રેમ જન્મે છે। પતિએ પત્ની પ્રત્યે માન રાખવું જોઈએ, પત્નીએ પણ પતિ પ્રત્યે વિશ્વાસ રાખવો જોઈએ। પ્રેમ એ માત્ર શબ્દોનો નહીં, લાગણીઓનો સંબંધ છે। પતિએ ક્યારેય પત્ની પર ગુસ્સો નહીં કરવો। પત્નીના હૃદયને દુઃખ પહોંચાડવું એ ઈશ્વરને દુઃખ પહોંચાડવા સમાન છે। જ્યારે પતિ પ્રેમથી બોલે છે ત્યારે ઘર સ્વર્ગ બને છે, અને જ્યારે પત્ની ધીરજ રાખે છે ત્યારે ઘર લક્ષ્મીથી ભરાય છે। સાચો પતિ એ છે જે પત્નીના દુઃખમાં સહાય બને। સાચી પત્ની એ છે જે પતિના આનંદમાં આનંદ અનુભવે। પતિ પત્ની વચ્ચેનો પ્રેમ એ ઈશ્વરનો આશીર્વાદ છે। સંબંધ ટકાવવા માટે સંવાદ જરૂરી। જય શ્રી રામ, જય ખૂંખાર મેલડીમાં। જીવનમાં સૌથી પવિત્ર સંબંધ છે પતિ અને પત્નીનો। આ સંબંધ ભગવાને જે ઘરમાં પ્રેમ છે ત્યાં ભગવાનનો નિવાસ છે બનાવેલો છે, એકબીજાના અર્ધાંગ તરીકે। પતિ પત્ની એ શરીરથી નહીં પરંતુ આત્માથી જોડાયેલા હોય છે। પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ એ ભગવાનનો આશીર્વાદ છે। જે ઘરમાં એકબીજાને સમજવાનો ભાવ છે ત્યાં કદી તણાવ નથી થતો। પતિ પત્ની એ એક જ દેહના બે પ્રાણ છે। પ્રેમ એ શબ્દોથી નહીં પરંતુ વ્યવહારથી દેખાય છે। પત્નીનું સ્મિત એ ઘરનું સુખ છે, પતિનો શાંત સ્વભાવ એ ઘરનો આધાર છે। એકબીજાની ભૂલ માફ કરો, કારણ કે માફ કરવાથી પ્રેમ વધે છે। જ્યાં વિશ્વાસ છે ત્યાં સંબંધ મજબૂત રહે છે। પતિએ પત્નીને શબ્દોથી નહીં પરંતુ હૃદયથી માન આપવું જોઈએ। પત્નીએ પણ પતિને ઈશ્વર સમજીને સમર્પણ કરવું જોઈએ। ઘણા લોકો સંબંધ તોડે છે કારણ કે અહંકાર રાખે છે। જ્યાં અહંકાર છે ત્યાં પ્રેમ ટકતો નથી। પતિએ કદી પત્નીના આંસુનું કારણ ન બનવું જોઈએ। પત્નીએ પણ કદી પતિની પ્રતિષ્ઠા પર આંચ ન લાવવી। જે ઘરમાં પ્રેમ છે એ ઘર સ્વર્ગ બની જાય છે। પતિ પત્ની જો રોજ પ્રાર્થના સાથે દિવસ શરૂ કરે તો જીવન આનંદમય બને છે। બંને વચ્ચે રોજ થોડા શબ્દો સ્નેહભર્યા બોલવા જોઈએ। સંબંધ એ સમજણ અને સહકાર પર ટકે છે। બંને એકબીજાની ઈચ્છા સાંભળે એ જ પ્રેમનો આધાર છે। પતિ પત્ની વચ્ચે ઝઘડો થવો સ્વાભાવિક છે, પણ લાંબો ન ખેંચવો જોઈએ। ક્યારેક ચૂપ રહેવું પણ પ્રેમનું એક સ્વરૂપ છે। પ્રેમનો અર્થ મારું શું નહીં, તું સારું રહે એ છે। જ્યારે પતિ પત્ની એકબીજાને સમય આપે ત્યારે પરિવાર ખુશ રહે છે। બાળકો પણ માતા પિતાનો પ્રેમ જોઈને શીખે છે। જો પતિ પત્ની વચ્ચે મતભેદ આવે તો તરત ઉકેલવો જોઈએ। એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો, બદલો નહીં। પત્નીનું હસવું, પતિની શાંતિ બંને એકબીજાના પ્રેમમાં છુપાયેલી છે। ઘરમાં પ્રેમ ટકાવવા ભગવાનનું સ્મરણ રાખો। જ્યાં ભજન, ભક્તિ અને પ્રેમ છે ત્યાં દુઃખ ટકે નહીં। મેલડીમાંનો આશીર્વાદ હોય તો પતિ પત્નીનો પ્રેમ કદી ન તૂટે। પતિએ પત્નીને પોતાની સાથે ચાલવા દેવી જોઈએ, નીચે નહીં રાખવી। પત્નીએ પણ પતિનો માન રાખી તેને પ્રોત્સાહન આપવું। બંનેને એકબીજાની જરૂર હોય છે એ સમજવું પ્રેમ છે। સંબંધમાં હું નહીં, અમે બોલો। જ્યારે હૃદય એક થઈ જાય ત્યારે કોઈ દુઃખ ટકતું નથી। પતિ પત્ની વચ્ચેની વાતો બહાર ન બોલવી એ જ સંસ્કાર છે। જ્યાં સમજણ છે ત્યાં શાંતિ છે। જે પતિ પત્ની દરરોજ સાથે પ્રાર્થના કરે છે તેઓ કદી એકલા નથી રહેતા। પ્રેમ એ ઈશ્વરની કૃપા છે, તેને સાચવો। પતિ પત્ની વચ્ચેની મૌન પ્રાર્થના પણ પ્રેમ વ્યક્ત કરે છે। ક્યારેક એક સ્પર્શ, એક સ્મિત હજારો શબ્દો કરતાં વધારે કહે છે। જીવનમાં જો પ્રેમ છે તો ધન સંપત્તિ આપમેળે આવે છે। પ્રેમ વગરનું ઘર એ દીવા વગરનું મંદિર છે। મેલડીમાંનો આશીર્વાદ હંમેશા પતિ પત્ની પર વરસતો રહે। લોકો શું કહે છે એ ભૂલો, એકબીજાનું દિલ જીતી લો। જે પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને ચાલે છે તેઓ ભગવાનને પણ ભાવે છે। પ્રેમમાં સ્પર્ધા નહીં, સહયોગ હોવો જોઈએ।
પતિ પત્ની વચ્ચેનો સંબંધ સૌથી પવિત્ર છે, તેને કદી તોડશો નહીં. એકબીજાના દુઃખમાં સાથે રહો, એ જ સાચો પ્રેમ છે. જય ખૂંખાર મેલડીમાં. ભગવાન આપના ઘરમાં સદાય સુખ, શાંતિ અને પ્રેમ આપે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. જય ખૂંખાર મેલડીમાં.